કેમ છો બચ્ચાઓ? મજામાં? ફરી પાછા આજે દાખલા જ ગણવાના છે. આપણે દાખલાની મેક્સિમમ પ્રેક્ટિસ કરશું, દાખલામાં માસ્ટર બની જશું. એ રીતના આપણે પ્રેક્ટિસ શરૂ કરી છે. તો 2-3 લેક્ચરથી દાખલા ચાલે છે અને જે પ્રમાણે આજે વાત થઈ હતી, ગઈ વખતે વાત થઈ હતી એ પ્રમાણે આજે એવા દાખલા ગણવાના છે, થોડાક ટ્વિસ્ટેડ દાખલાઓ, હે ને. અને બીજું પ્રેક્ટિસમાં મેં તમને આપ્યું હતું કે નવનીતમાં અમુક વધારાના પ્રશ્નો છે, એમાં ઘણા બધા દાખલા આપેલા છે. તમે આ સાઈડના પેજ ઉપર જુઓ ને તો ઘણા બધા દાખલાઓ છે. એમાંથી 16, 17, 18, 19 એ જે દાખલાઓ છે ને એ બધા આપણે આગળ જે મેથડ ગણી એ જ મેથડના દાખલા છે, તો તમને આવડશે. તો એ દાખલા પહેલાં બધા ગણી લો જેથી કરીને પ્રેક્ટિસ થઈ જાય, બરાબર. તો હું એવું માની લઉં છું કે તમે લોકોએ એ દાખલાની પ્રેક્ટિસ કરી લીધી છે અને એ દાખલા તમને કમ્પ્લીટ આવડે છે, એમાં કોઈ ભૂલ નથી થાય એમ, બરાબર. પછી હું આ ગણાવું છું, બરાબર. જો ક્લાસમાં હોત ને તો હું બધાને એક દાખલા ગણાવત એમ, એટલે મને વિશ્વાસ આવે કે નહીં હવે તમને દાખલા આવડી ગયા. પણ અહીંયા હું ઓનલાઈન વિશ્વાસ મૂકું છું તમારી ઉપર કે તમે દાખલાઓ ગણ્યા હશે, એની પ્રેક્ટિસ કરી હશે ઘરે, બરાબર. તો આટલું હોમવર્ક સાથે તમે તૈયાર હશો જેથી કરીને હું આગળ વધી શકું હવે, બરાબર. તો વિશ્વાસ મૂકું છું તમારી ઉપર કે તમે આપણે જે મેથડથી દાખલાઓ ગણાવ્યા એ મેથડની મેક્સિમમ પ્રેક્ટિસ તમે કરી લીધી છે એવું હું માનું છું. ઓકે, તો આગળ મેં કીધું હતું કે આપણે એક દાખલો એવો ગણશું આગળના પ્રકારનો. તો જો નવનીતમાં પાના નંબર 45 ઉપર વિશેષ પ્રશ્નોત્તર આપેલા છે. એમાં તમે જોશો ને તો 16, 17, 18 આ 3 દાખલાઓ તમને આવડશે. ઓકે, 24મો દાખલો એ આવડશે. તો આ તમે દાખલા જરીક જોઈ લેજો, આ બધા આવડે એવા દાખલા છે, તો એ પ્રેક્ટિસ કરી લેજો. મેં અમુક દાખલાઓ ટીક કર્યા છે કે જે થોડા ટ્વિસ્ટેડ છે અને ગણવામાં મજા આવે એવા છે, તો એ દાખલા હું અહીંયા ગણાવું છું. બાકી બધા તમને આવડશે, પ્રેક્ટિસ કરજો. ઓકે, તો વિશેષ પ્રશ્નોત્તરમાં નવનીતમાં પાના નંબર 45 ઉપર છે. એમાં પહેલો દાખલો છે, એટલે હું ખાલી અહીંયા એક્ઝામ્પલ નંબર 1 લખું છું. ઓકે, તો એ પ્રમાણે તમે નંબરિંગમાં ધ્યાન રાખજો. એવું કહે છે કે 0.3 મીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે. અરીસા વડે મળતા પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને મોટવણી શોધો. જે મેથડથી આપણે ગણીએ એ જ મેથડનો દાખલો છે, પણ થોડુંક આમાં એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમને 0.3 મીટર કેન્દ્ર લંબાઈ આપી છે, મતલબ કે એફ આપ્યો છે. એફ બરાબર આપેલું છે 0.3 મીટર અને બહિર્ગોળ અરીસાની સામે 20 સેન્ટીમીટર અંતરે મૂકેલી છે વસ્તુ. તો વસ્તુ અંતર આપેલું છે -20 સેન્ટીમીટર. તો પ્રતિબિંબનું સ્થાન શોધવાનું છે. પ્રતિબિંબનું સ્થાન એટલે V શોધવાનું, પ્રકાર શોધવાનો, તો લખી નાખો પ્રકાર શોધવાનો, અને મોટવણી M શોધવાની. M મળશે એટલે પ્રકાર મળી જ જવાનો છે, હે ને. ચાલો, ખાસ આમાં ધ્યાન એ વસ્તુનું રાખવાનું છે કે અહીંયા તમને જે કેન્દ્ર લંબાઈ આપી છે ને એ 0.3 મીટર આપી છે અને વસ્તુ મૂકી છે ને 20 સેન્ટીમીટર અંતરે મૂકી છે. એકમમાં ધ્યાન રાખવાનું છે. 0.3 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. કેટલા? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય. તો 0.3 મીટર એટલે કેટલા સેન્ટીમીટર હશે? 30 સેન્ટીમીટર હશે, બરાબર. કદાચ તમે ત્રિરાશિ મૂકો કે 1 મીટરે 100 સેન્ટીમીટર, તો 0.3 એ કેટલા સેન્ટીમીટર? 0.3 એ કેટલા સેન્ટીમીટર? તો 0.3 ગુણ્યા 100 થાય એટલે જવાબ આવે 30 સેન્ટીમીટર. ઓકે, તો એકમ બધા સરખા હોવા જોઈએ, એટલા માટે આ દાખલો થોડોક ખાલી ટ્વિસ્ટેડ એમ કહી શકાય, પણ ખાલી એકમમાં ધ્યાન રાખવાનું, બાકી કાંઈ છે નહીં. એટલે 0.3 મીટર એટલે 30 સેન્ટીમીટર થાય. અને અરીસો કયો આપ્યો છે? બહિર્ગોળ અરીસો છે. બહિર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા કેવી હોય? ધન હોય. એટલે હું અહીંયા લખીશ +30 સેન્ટીમીટર. ચાલો, F છે, U છે, તો V મળશે, પછી M મળી જશે, હે ને. તો ગઈ જે મેથડ હતી એ જ પ્રકારનો દાખલો થઈ ગયો. આ દાખલા તમને આવડે છે તો એ આપણે ગણીએ. કયું સૂત્ર મૂકવાનું? અરીસાનું. તો અરીસાના મૂત્ર નહીં પણ સૂત્ર મુજબ, હે ને. તો 1/V + 1/U = 1/F શોધવાનો છે. V વધારાનું છે 1/U, પેલી બાજુ ઘા કરો એટલે 1/V બરાબર 1/F - 1/U. 1/F - 1/U. પ્રોટેક્શન F ની કિંમત કેટલી છે? +30 છે, તો લખો +30 માઇનસ
યુની કિંમત છે -20, તો કૌંસમાં લખો -20. ચાલો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે અહીંયા લખું 1/30 વત્તા 1/20. એટલે કેટલા થશે? 1/50 થાય હે ને? 30 વત્તા 20 એટલે 50. હું 50 ના થાય, લસા લેવાનો હોય, છેદમાં સરવાળો કરી નાખવાનો ડાયરેક્ટ. વાહ રે વાહ, જબરા આઈન્સ્ટાઈન. હા, તમે તો લસા કેટલો આવે? 60 આવે ને. નીચે 30 હતા, નીચે 30 હતા, કર્યા 60. કેટલા વડે ગુણ્યા? 2 વડે. તો ઉપર એ 2 વડે ગુણો, 2 1 અને 2 વત્તા 20 હતા, 60 કર્યા, કેટલા વડે ગુણ્યા? 3 વડે ગુણ્યા. તો ઉપર 3 વડે ગુણો, 3 1 અને 3. તો કેટલા થયા? 5/60. આ મળ્યું 1/20 મળ્યું તમને. અને આ સ્ટેપ ખાસ અગત્યનું, 1/20 મળે છે. હવે 12 5 60, તો નીચે 12 આવે, મોટી સંખ્યા નીચે છે એટલે. તો આ મળ્યું 1/12. તો 1/20 બરાબર 1/12. તો v બરાબર કેટલા થાય? 12 સેન્ટીમીટર. આ કેવા આવશે? આ કેવા આવ્યા? પ્લસ આવ્યા. તો v બરાબર +12 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર ધન મળ્યું. આનો મતલબ એવો થાય કે પ્રતિબિંબ અરીસાની જમણી બાજુએ છે. જમણું મતલબ સારું, સારું મતલબ ધન. તો ધન મળ્યું એનો મતલબ અરીસાની જમણી બાજુએ છે. અને આમે બહિર્ગોળ અરીસામાં તો પ્રતિબિંબ આ બાજુ જ મળે છે, હે ને? બે સિચ્યુએશનમાં આ બાજુ જ મળે. એટલે પ્રતિબિંબ અરીસાથી જમણી બાજુએ 12 સેન્ટીમીટર અંતરે હશે. ઓકે, પ્રતિબિંબનું સ્થાન મળી ગયું. ચાલો, એટલે v મળી ગયો. હવે પ્રકાર શોધવા માટે મોટવણી શોધવી પડે. તો લખો મોટવણીના મૂત્ર મુજબ, એટલે મોટવણીના સૂત્ર મુજબ. મોટવણીનું સૂત્ર શું કહે છે? m બરાબર -v/u. તો માઇનસ આ v, આ u. v કેટલો? 12 સેન્ટીમીટર. પ્લસ છે, પ્લસ જ છે. u કેટલો? u -20. માઇનસ ઉડી ગયા. 12/20. અડધા અડધા કરો, આના અડધા 6, આના અડધા 10. તો કેટલા આવ્યા? 0.6. 6/10 એટલે 0.6 થાય ને. અને કેવી આવી મોટવણી? ધન આવી. ચાલો, તો મોટવણી મળી ગઈ. આ મોટવણી મળી ગઈ. હવે મોટવણી ઉપરથી મને કહો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? ધન આવી મોટવણી. જો ધન હોય તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય? આભાસી અને ચત્તુ. જો મોટવણી ઋણ આવી હોત તો પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો હોત, પણ ધન છે એટલે પ્રકાર કેવો હશે? આભાસી અને ચત્તુ. તો હું લખી નાખું કે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આભાસી અને ચત્તો હશે. આભાસી અને સત્તો હશે. સત્તો હશે. ડન છે. તો આ આપણે જે રૂટીન મેથડ ગણીએ છીએ એ જ પ્રકારનો દાખલો થયો. લખવો હોય તો લખી લો, કારણ કે આનું સોલ્યુશન તમને નથી આપેલું નવનીતમાં, ને જવાબ આપ્યા છે ખાલી. તો લખવો હોય તો લખી લો, પોઝ કરીને લખો એટલે હું ભૂસી નાખું. ડન. ચાલો, હવે આ દાખલા તો તમને આવડે છે, તો નવા દાખલાઓ ગણીએ. હવે થોડાક અઘરા દાખલાઓ ગણો, એ મજા આવશે. બીજો દાખલો. અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. જે વસ્તુ આપી છે એ લખતા જઈએ. અંતર્ગોળ અરીસો છે. એક્ઝામ્પલ નંબર 2. કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. વક્રતા ત્રિજ્યા આપી છે r બરાબર 12 સેન્ટીમીટર. અંતર્ગોળ અરીસા માટે f અને r બે હંમેશા કેવું લેવાનું? માઇનસ લેવાનું. એટલે હું અહીંયા લખીશ -12 સેન્ટીમીટર. બરાબર. અહીં ખાસ લખી જ નાખવાનું તરત. f અને r આવે ને એટલે તરત અરીસો જોઈને લખી જ નાખવાનું, પ્લસ માઇનસ જે હોય. બરાબર, એટલે આગળ ક્યાંય ભૂલ ન પડે. નકર અહીંયા તમે લખવાનું રહી ગયું, માઇનસ પ્લસ લખવાનું રહી ગયું, તમે આખો દાખલો ગણી નાખ્યો અને પછી એમ કે એલા અંતર્ગોળ અરીસાની તો માઇનસ આવે કેન્દ્ર લંબાઈ, હે ને? તો આખો દાખલો ખોટો પડે. એના કરતાં પહેલાં જ અહીંયા ધ્યાન રાખી લેવાનું. ચાલો, તેના દ્વારા મળતું પ્રતિબિંબ વાસ્તવિક છે. વાસ્તવિક હોય તો મોટવણી કેવી આવે? ઋણ આવે. આભાસી હોય તો મોટવણી કેવી આવે? ધન આવે. તો મોટવણી આપી છે તમને. પ્રતિબિંબ વાસ્તવિક છે એટલે મોટવણી માઇનસ આવશે, અને મોટવણી તમને આપી દીધી છે 3/2 મોટવણી વાળું મળે છે પ્રતિબિંબ. તો મોટવણી થશે -3/2. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર શોધો. એટલે વસ્તુ અંતર u શોધવાનું અને પ્રતિબિંબ અંતર v શોધવાનું. ચાલો બોલો હવે.
આર આપેલો છે તો આની ઉપરથી એફ મળશે. ચાલો પહેલાં હું તમને એફ શોધી દઉં કે કેન્દ્ર લંબાઈ એફ બરાબર આરના છેદમાં 2. તો આર કેટલો છે? -12. -12/2 એટલે એફ બરાબર તમને મળ્યું -6 સેન્ટીમીટર. ચાલો હવે મને કહો, તમને એફ આપેલો છે, મોટવણી આપેલી છે, યુ અને વી બે શોધવાના છે. આગળ આપણે જે દાખલા ગણ્યા ને એ બધા દાખલામાં તમને એફ આપી દેતા હતા અને યુ આપી દેતા હતા, તો વી શોધવાનો હતો. જો અરીસાનું સૂત્ર છે ને એ આવું છે, 1/v + 1/u બરાબર 1/f. તો રાશિ 3 છે. 3 રાશિમાંથી તમને કોઈ પણ 2 રાશિ આપી હોય તો ત્રીજી રાશિ મળે. દાખલા તરીકે યુ અને એફ આપ્યો હોય તો વી મળે, વી અને યુ આપ્યા હોય તો એફ મળે, અથવા એફ અને વી આપ્યા હોય તો યુ મળે. કોઈ પણ 2 રાશિ આપેલી હોય તો ત્રીજી રાશિ મળે. પણ તમને અહીં એફ એક જ આપ્યો છે, વી અને યુ બે શોધવાના છે. તો બે કિંમત ન ખબર હોય તો કઈ રીતે મળે? એક જ કિંમત ખબર તમને એફની, તો વી અને યુ બે કઈ રીતે મળે? એની માટે એક હિન્ટ તમને આપી છે, મોટવણી. મોટવણી બરાબર -3/2 આપેલું છે. તો મોટવણીનો ઉપયોગ કરીને આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ શોધી નાખો એટલે એફ તો છે તમારી પાસે, વી અને યુ બેમાંથી કોઈ પણ એક મળી જાય તો ત્રીજી વસ્તુ મળી જાય હે ને, તો વી અને યુ બે મળી જશે. તો મોટવણીનો કાંઈક ઉપયોગ કરવો પડે. તો મોટવણીનું સૂત્ર આપણી પાસે 2 છે, m બરાબર h'/h અને m બરાબર -v/u. તો જો h' અને h તો આપેલા નથી એટલે આનો કંઈ ઉપયોગ થશે નહીં. હવે m બરાબર -v/u આપેલું છે, આનો કંઈક ઉપયોગ કરીએ. પણ જો m શોધવું હોય તમારે તો આ સૂત્રમાં તમને m1 આપેલો છે. આ સૂત્રમાં જો થાય કેવું, 3 રાશિમાંથી કોઈ પણ 2 રાશિ આપેલી હોય તો ત્રીજી મળે. પણ આમાં તમને m1 જ આપ્યો છે, વી અને યુ તો પાછા ઘટે જ છે. 3 રાશિમાંથી કોઈ પણ 2 રાશિ આપેલી હોય તો ત્રીજી મળે. પણ તમને 2 રાશિ ઘટતી હોય તો કેમ મળે? સમજો છો તમે? એટલે આ સૂત્રમાં તમારે વી નથી ને યુ નથી તમારી પાસે. તો હવે શું કરશો? સમજો છો? થોડોક મસ્ત એક્ઝામ્પલ છે આ. તો એની માટે હું તમને કહું, 2 સૂત્ર છે તમારી પાસે, બરાબર? હું અહીંયા અરીસાનું સૂત્ર લખું છું કે અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. આને હું આપી દઉં સમીકરણ નંબર 1. ઓકે, જો યાદ રાખજો. હવે હું લખું મોટવણી m બરાબર -v/u. હવે આમાંથી હું v ને કરતા બનાવું તો v બરાબર -mu. આવું થાય કે નહીં? આને હું આપી દઉં સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 ની કિંમત એટલે કે v ની કિંમત હું આમાં મૂકી દઉં. જોજો, સમીકરણ 2 ની કિંમત સમીકરણ સમી 1 માં મૂકતા, ગણિતમાં આવું કરો ને, આની કિંમત આમાં મૂકો ને આની કિંમત આમાં મૂકો. તો હવે v ની જગ્યાએ તમારે શું લખવાનું? -mu. બાકી બધું એમ ન, ખાલી v ની જગ્યાએ મૂકવાનું. અને v પાછો 1 છેદમાં છે એટલે એ ધ્યાન રાખજો. ચાલો, 1 છેદમાં -mu વત્તા 1/u બરાબર 1/f. આવું થયું. પ્લસ વાળું પહેલાં લખું, માઇનસ વાળું પછી લખું. આરામથી ગણવાનું, કોઈ ગભરાવાની કાંઈ જરૂર નથી. 1/f. ડન. ખાલી આ સ્ટેપ અહીં લખ્યું, આ સ્ટેપ અહીં લખ્યું, બીજું કાંઈ નથી કર્યું ગભરાવમાં. હવે જો u અને mu બેયનો લસા થાય mu, બરાબર? આ u હતા mu થયા તો m વડે ગુણ્યા ને નીચે. પહેલા સ્ટેપની વાત કરું છું. પહેલા સ્ટેપમાં નીચે u જ હતા, હવે કોમન કેટલા થઈ ગયા? mu. તો m વડે ગુણ્યા તો ઉપર m વડે ગુણો, m એકા m માઇનસ mu હતા mu જ છે એટલે 1/1 જ રહી, બરાબર 1/f. સમજ પડે છે કાંઈ? હવે ચોકડી ગુણાકાર, f આની સાથે આખા કાઉન્સ સાથે ગુણાશે અને mu એક સાથે ગુણાશે એટલે f કાઉન્સમાં m-1 બરાબર mu. હવે આમાંથી f ને કરતા બનાવો અથવા તો u ને કરતા બનાવો તોય વાંધો નહીં. આપણે શોધવાનું શું છે? u. તો u ને કરતા બનાવો તો u બરાબર કેટલા મળે? u બરાબર, હવે આમાંથી
યુ જોતા છે, એમ વધારાનો છે, એમને નીચે નાખી દો, આ નીચે. તો યુ બરાબર આ બાજુ કોણ હતું? એફ કાઉન્સમાં એમ માઇનસ વન, એફ કાઉન્સમાં એમ માઇનસ વન, એના છેદમાં કોણ આવશે? એમ, એના છેદમાં આવ્યા એમ. હમત બમત પડતા હે કે નહીં પડતા હે? ઓકે, તો આ યુનું સૂત્ર મળ્યું આપણને, યુનું. હવે તમારી પાસે એફ છે, હા છે ને, ક્યાં ગયો? હાર્યો. એમ છે, એમ છે, બેની કિંમત મૂકી દો એટલે યુ મળશે. હમત પડે જ કાંઈ? તો આ સૂત્ર હું અહીંયા રાખું, અહીંયાથી થોડુંક હું ભૂસી નાખું વચ્ચેનું, હે ને? આ લખવું હોય તો લખી લેજો, પછી અહીંયાથી કન્ટિન્યુ થશે, અથવા તો ચાલો ડાયરેક્ટ લખ્યા જ કરીએ આપણે. થોડુંક આમાં વધારે સ્પેસ જોશે એટલે. એફની કિંમત કેટલી છે? -6. તો જો ધ્યાન રાખજો, એફની કિંમત -6 કાઉન્સમાં, એમની કિંમત છે -3/2. તો હું અહીંયા લખું -3/2 -1. હવે એના છેદમાં આખું, એમની કિંમત છે -3/2. તો અહીંયા હું લખું -3/2. ઓકે, હવે ઉપર -6 ને હું એમ જ રાખું છું. આ સ્ટેપમાં લસા લ્યો તો લસા કેટલો આવશે? 2. તો -3 - 2/2 એના છેદમાં -3/2. હવે જો આનો છેદ અહીંયા આવે, આનો છેદ અંશનો છેદ છેદમાં આવે, છેદનો છેદ અંશમાં જાય. અથવા હું તમને કહું તો આનો છેદ અને આનો છેદ બે ઉડી જાય ડાયરેક્ટ. તમે આમ કરશો ને તોય ઉડી જશે, અને આવી રીતે ડાયરેક્ટ એ ઉડી જાય. અંશનો છેદ છેદમાં નાખો અને છેદનો છેદ અંશમાં જાય, તો આ બગડો છેદમાં આવે ને આ બગડો અંશમાં જાય, તો અંશ છેદ બે ઉડી જશે. અથવા ડાયરેક્ટ આમ કરો તોય વાંધો નહીં. ચાલો, હવે વધ્યું કેટલું? -6 કાઉન્સમાં -3 - 2 એટલે કેટલા? -5. એના છેદમાં -3. -6 - 5 એટલે કેટલા? +30. માઇનસ પ્લસ ના છેદમાં -3. 30/3 એટલે 10, અને નીચે માઇનસ છે ઉપર આવે એટલે -10. આ શું મળ્યું? યુ મળ્યું તમને, યુ. એટલે યુ બરાબર -10 સેન્ટીમીટર આવ્યા. અચ્છા, એક વસ્તુ મળી ગઈ કે વસ્તુ અંતર -10 છે. વસ્તુ અંતર માઇનસ જ હોય હંમેશા, બરાબર? એટલે આપણો જવાબ સાચો છે. આનો મતલબ કે વસ્તુને અરીસાની ડાબી બાજુએ, માઇનસ છે એટલે ડાબી બાજુએ 10 સેન્ટીમીટર અંતરે મૂકી હશે. એટલે આના પછી એક વાક્ય લખવાનું કે વસ્તુ અંતર 10 સેન્ટીમીટર હશે અરીસાની ડાબી બાજુએ. ચાલો, એક વસ્તુ મળે. હવે બીજી વસ્તુ શોધીએ. ક્યાંથી હું લખું યાદ રાખજો, થોડુંક વચ્ચેથી હું પૂછી નાખું છું, એટલે અહીંયાથી અહીંયા આવ્યા. હવે જો સમીકરણ 2 ની અંદર યુની કિંમત મૂકી દો. યુની કિંમત સમીકરણ 2 માં મૂકતા, ચાલો, કયું છે સૂત્ર? v બરાબર -mu. તો માઇનસ એમની કિંમત કેટલી? -3/2. જો નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું, આ માઇનસ તો હતા જ આગળ. એમની કિંમત -3/2 એ અહીંયા આવી, અને યુની કિંમત કેટલી? -10. માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ. 5 દૂના 10, 5 તેરીને 15 સેન્ટીમીટર v બરાબર. ચાલો, વીની કિંમત મળી ગઈ. સમજ પડી? વીની કિંમત મળી ગઈ. આ સૂત્ર તો છે જ ને. આ સૂત્ર ક્યાંથી આવ્યું હતું ભાઈ? મોટવણીના સૂત્ર ઉપરથી. તો યુની કિંમત મળી ગઈ, વીની કિંમત મળી ગઈ. બે વસ્તુ તો શોધવાની હતી. ઓકે, થોડુંક આમ તેમ કર્યું વચ્ચે. શું કર્યું હું તમને કહી દઉં. પહેલાં અરીસાનું સૂત્ર લખ્યું, એને સમીકરણ નંબર 1 આપ્યું. મોટવણીનું સૂત્ર લખ્યું, એમાંથી વીને કરતા બનાવ્યા. વીને કરતા બનાવ્યા, એની કિંમત આવી -mu. એ -mu વીની જગ્યાએ મૂકી દીધા. પછી આમ તેમ કર્યું એટલે આ સૂત્ર આવ્યું, u બરાબર f કાઉન્સમાં m-1/m. ઘણી વખત તમને કોઈ MCQ અઘરો પૂછી નાખે, ત્યાંય તમે આ સૂત્ર વાપરી શકો, બરાબર? તો આ સૂત્ર જ્યારે મોટવણી અને કેન્દ્ર લંબાઈ બે આપી હોય અને વસ્તુ અંતર કે પ્રતિબિંબ અંતર શોધવું હોય તો આ સૂત્ર તમે વાપરી શકો શોર્ટકટ માટે. તો આ સૂત્ર સાઈડમાં હેડિંગમાં ઉપર અગાશીમાં લખી નાખજો, હે ને? ઉપર હાંસિયો આવે ને ત્યાં અગાશીમાં લખી નાખજો, બરાબર? એટલે ક્યારેક શોર્ટકટમાં કામમાં આવે. આ તો આપણે એટલી મહેનત કરીને અહીંયા તાર્યું છે, પણ ડાયરેક્ટ એ તમે ઉપયોગ કરી શકો, બરાબર? હા, તો યુનું સૂત્ર તાર્યું. હવે આમાં આપણી પાસે એફ અને એમ
બે વસ્તુ છે તો બેની કિંમત મૂકી, લસા લીધો, ઉપર નીચે છેદ છેદ ઉડાડી દીધો, થોડીક આમ તેમ ગણતરી કરી એટલે યુની કિંમત મળી. હવે યુની કિંમત મેં આ સમીકરણમાં મૂકી દીધી એટલે વીની કિંમત મળી ગઈ. બરાબર, આ રીતે મેં દાખલો ગણ્યો છે. ઓકે, તો તમે એ સિક્વન્સમાં લખી નાખજો, થોડુંક રિવર્સ જઈને, અથવા વચ્ચે પોઝ કરીને લખ્યું હોય તો એ વાંધો નથી, તો હું ભૂસી નાખું છું. બરાબર, ચાલો હવે જઈએ દાખલા નંબર 3 તરફ. દાખલા નંબર 3. તગડે 3 સગડે 4 પાસડે 5 સગડે 6. તો ત્રીજો દાખલો છે, આવડશે તમને. પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણ જણાવો એ જ છે. બરાબર, એટલે તમને આવડશે. આગળ જે મેથડ ગણી એ જ મેથડમાં છે એટલે આવડી જશે. જાતે ગણવાનો આવડશે ને, ઘણી બધી પ્રેક્ટિસ કરી છે આપણે. ચાલો ચોથો દાખલો. હા, આ મસ્ત છે. એક્ઝામ્પલ નંબર 4. ચોગડે 4 અંતર્ગોળ અરીસાથી 32 સેન્ટીમીટર દૂર. ચાલો કયો અરીસો છે ભાઈ? અંતર્ગોળ અરીસો. તો લખો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો હોય તો પહેલું શું યાદ આવે? એફ અને આર બે કેવી લેવાની? માઇનસ લેવાની. ચાલો શું આપ્યું તમને? 32 સેન્ટીમીટર દૂર 2 સેન્ટીમીટર ઊંચાઈવાળી વસ્તુ મૂકેલી છે. અરીસાથી દૂર વસ્તુ મૂકી છે. કેટલા સેન્ટીમીટર અંતરે? 32 સેન્ટીમીટર. એટલે યુ બરાબર -32 સેન્ટીમીટર લેવાનું. અને વસ્તુની ઊંચાઈ કેટલી છે? 2 સેન્ટીમીટર. એટલે એચ બરાબર +2 સેન્ટીમીટર. કારણ કે વસ્તુ તો હંમેશા આપણે ઉપર મૂકીએ ને, આમ સીધી, એટલે મુખ્ય અક્ષની ઉપર તરફ આવે. હા, અરીસાથી મળતું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને 1.5 ગણું મોટું મળે છે. જો આ વાક્યમાં તમને શું કહેવાની ટ્રાય કરે છે? અરીસાથી મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે. પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય તો મોટવણી કેવી આવે? માઇનસ આવે ને. એટલે અહીંયા તમને એમ આપી છે, એમ બરાબર માઇનસ, કારણ કે વાસ્તવિક અને ઉલટું છે. અને પછી હું કીધું છે કે 1.5 ગણું મોટું, 1.5 ગણું મોટું મળે છે. તો મોટવણી કેટલી લેવાની? 1.5. તો અહીંયા મળે 1.5. તો અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. એટલે એફ બરાબર શોધવાની અને પ્રતિબિંબ અંતર વી શોધો. ચાલો, મસ્ત મજાનો દાખલો. અંતર્ગોળ અરીસો, યુ આપેલો છે, એમ આપેલો છે, એફ અને વી બે શોધવાના છે. ફરીથી એ જ પ્રોબ્લેમ આવ્યો. 1/v વત્તા 1/u બરાબર 1/f. 3 રાશિ, કોઈ પણ 2 આપેલી હોય તો ત્રીજી મળે, પણ અહીંયા તમને યુ એક જ આપેલી છે. એફ અને વી બે શોધવાની છે. એફ અને વી બે શોધવાની, યુ એક જ આપી છે, હે ને. 2 રાશિ હોય તો ત્રીજી રાશિ મળે, પણ એક જ રાશિ હોય તો તમને 2 રાશિ ન મળે. પણ એની માટે તમને એક હિન્ટ આપી છે, મોટવણી. મોટવણી આપેલી છે તો ફરીથી તમારે થોડુંક આમ તેમ કરવું પડશે. મોટવણીની કિંમત, ચાલો, મોટવણીની કિંમત આપેલી છે તો શું કરશો? પહેલાં તો હું અરીસાનું સૂત્ર લખી નાખું અને એને સમીકરણ નંબર 1 આપી દઉં. બરાબર, એટલે લખું કે અરીસાના સૂત્ર મુજબ 1/v વત્તા 1/u બરાબર 1/f. હવે આને સમીકરણ નંબર 1 આપી દો. સમીકરણ નંબર 1. હવે હું મોટવણીને પકડું અને એમાંથી કંઈક આમ તેમ કરવા ટ્રાય કરીએ આપણે. મોટવણીના સૂત્ર મુજબ m બરાબર -v/u. હવે f નથી આપણી પાસે, u છે ખાલી. બરાબર, તો હું આમાંથી શું કરીશ ખબર? યુને કરતા બનાવું, યુને કરતા બનાવું તો -v/m આવે, હે. તો એની કિંમત હું જો આમાં મૂકું તો આખું સમીકરણ v અને f વાળું થઈ જશે. પણ v અને f તો છે જ નહીં આપણી પાસે, બેમાંથી એકેય નથી. તો શું કરશો? vને કરતા બનાવો, માનો કે તો m અને u થાય, તો mu, તો u અને f વાળું સમીકરણ થશે. હા, તો મળી જશે. ચાલો ફરીથી એ જ તે ગયા દાખલામાં જે મેથડ વાપરી હતી એ જ મેથડ. vને કરતા બનાવો તો v બરાબર થાય -mu. ચાલો, આને આપો સમીકરણ નંબર બગડે 2. હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો મૂકો. ફરીથી એ જ તે સૂત્ર આવવાનું છે, પણ તોય ગણીએ એક વખત.
1/-mu વત્તા, સમજો છો કંઈ? આ સમીકરણ 1 છે, આની અંદર v ની જગ્યાએ મૂકવાનું તમારે ખાલી -mu, તો વત્તા ને વત્તા 1/u બરાબર 1/f. ચાલો હવે જો તમારી પાસે u છે અને m છે, f શોધવાનો છે, તો f ને કરતા બનાવવાની ટ્રાય કરવાની. તો સૌથી પહેલાં તો અહીંયા લસા લઈ લો, બરાબર. હું અહીંયા છે ને આ -1.5 છે ને એની જગ્યાએ હું -3/2 કરી નાખું, તમને કંઈ વાંધો? તો ઓલા જેવું થઈ ગયું ને, ગયા એક્ઝામ્પલમાં આ જ આપ્યું હતું -3/2, પણ ભાઈ આ બધું અલગ અલગ હતું ને, હે ને? એટલે ચાલો આગળ વધો. તમને એમ થાય કે બેઠે બેઠો દાખલો આપી દીધો, એવું નથી, અલગ છે બધું. હું હવે લસા લ્યો, શાને માના -mu લસા આવે, અથવા તો આ ધનવાળું પહેલાં લખો, ઋણવાળું પછી લખો. 1/u - 1/mu બરાબર 1/f. લ્યો લસા લ્યો mu. ચલો આ u હતા, mu થયા, તો કેટલા વડે ગુણ્યા? m વડે. તો ઉપર m વડે ગુણો, m એકા m માઇનસ mu ના mu જ છે એટલે 1 બરાબર 1/f. હાલો હવે f ને કરતા બનાવો છે, પહેલાં ચોકડી ગુણાકાર કરો, અથવા ડાયરેક્ટ હું f ને કરતા બનાવી દઉં. જો આ f અહીંયા આવે ઉપર, બરાબર. આ એક નીચે આવ્યો, અહીં નીચે, બરાબર. આ mu ઉપર ગયા એટલે આ mu ઉપર, એના છેદમાં આ આવ્યા એટલે m-1. ખબર પડી ગઈ? એટલે f ને ડાયરેક્ટ મેં કરતા બનાવી દીધો, બરાબર. ચાલો આ સૂત્ર મળી ગયું. હવે આની અંદર m અને u ની કિંમત મૂકો. ચાલો તો મૂકીએ m અને u ની કિંમત. m ની કિંમત છે -3/2, તો -3/2 ગુણ્યા u ની કિંમત છે -32, તો -32. જો ખાસ કાળજી રાખીને કિંમત મૂકજો. આ સૂત્ર તમને ઓલા સૂત્ર ઉપરથી મળી જશે. અહીંયા તમે તારવ્યું છે, પણ ઓલા સૂત્ર ઉપરથી આ સૂત્ર આવી શકે. નીચે m-1, m ની કિંમત કેટલી? -3/2 -1. ચાલો લસા લ્યો, કેટલો આવે? 2 લસા આવે, તો નીચે થશે -3 - 2/2. આ નીચેની વસ્તુ થઈ. હવે ઉપરની વસ્તુમાં જો માઇનસ પ્લસ એટલે પ્લસ 32 ગુણ્યા 3 એમ નામ રાખો. 32 ગુણ્યા 3 ના છેદમાં કેટલા આવશે? 2. ચાલો બગડો ઉડી ગયો નીચે છેદમાં, તો 32 ગુણ્યા 3, 32 તેરીને 96 ના છેદમાં થાય -5 બરાબર f બરાબર -96 ના છેદમાં 5. ભાગ ઉડાડો તો 5 એકાને 5, 4 વધ્યા 46 થયા, 5 9 45, કેટલા વધ્યા? 1 વધ્યો, પોઈન્ટ મૂકો, 2 થયા. f બરાબર -19.2. એકમ કયો આવશે? સેન્ટીમીટર. ચાલો જવાબ મળી ગયો. f ની કિંમત મળી ગઈ. અને આમે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ તો હંમેશા માઇનસ જ આવે, એટલે આપણો જવાબ સાચો છે. હવે શું શોધવાનું? v. તો v શોધવા હોય તો m અને u બે છે આપણી પાસે. m અને u છે તો મૂકી દો. m અને u બે છે આપણી પાસે, તો આ કરવાની શું જરૂર હતી? તમે સમજ્યા? તો બીજી મેથડ એ મળી આપણને કે m અને u બેની કિંમત તમે આ મૂકી દીધી હોત તો ડાયરેક્ટ v મળી જાત ને, હે ને? અને v અને u મળી જાય તો f મળી જ જવાનો હતો. એટલે બે રીતે તમે દાખલો ગણી શકો. એક આ રીત છે, આ થોડીક લાંબી છે. બીજી રીત એ છે કે m ની કિંમત -1.5 અને u ની કિંમત -32, બે અહીંયા મૂકી દો તો તમને v મળી ગયો. હવે તમારી પાસે v છે, u છે, તો f મળશે, બરાબર. આ બીજી રીત. તો બે રીતમાંથી તમારે જે પણ રીત વાપરવી હોય એ તમે વાપરી શકો. ચાલો v શોધવા માટે હવે v બરાબર -m ગુણ્યા u, તો માઇનસ m ની કિંમત છે -3/2, u ની કિંમત છે -32, તો આ -32. 16 દુ ને 32, 16 દુ વચ્ચે અળ હશે, 16 દુ 32, 16 તરીને 48, માઇનસ પ્લસ v આટલા સેન્ટીમીટર, બરાબર. ઓકે, v મળી ગયા. f અને v બે શોધવાનું કીધું હતું, બે વસ્તુ મળી ગઈ છે.
ઓકે, જાઓ મજા કરો હવે. 16 દુ 32, બરાબર. તો બે રીતે દાખલો ગણાય. બે રીત મેં તમને કીધી. એક રીત આપણે ગણી છે, બીજી રીત મેં તમને સમજાવી કે વીના સૂત્રમાં એમ અને યુ બેની કિંમત મૂકી દો તો પહેલાં વી મળશે. વી અને યુ એ બેની ઉપરથી એફની કિંમત મળે. તો બેમાંથી જે રીત વાપરવી હોય એ તમે વાપરી શકો. આ દાખલો છે ને, આમાં તમે જુઓ તો કેન્દ્ર લંબાઈ છે -19.2, એટલે સમજી લો કે 20 છે, હે ને. તો વસ્તુ મૂકી છે તમે 32 સેન્ટીમીટર અંતરે. તો દાખલામાં ક્યાંય ભૂલ નથી ને? હું જરાક ચેક કરી લઉં, કારણ કે મને થોડુંક ડાઉટ લાગે છે દાખલામાં, અથવા તો આપણે ક્યાંય ભૂલ કરી હશે એવું મને લાગ્યા કરે છે. તો ભૂલ થઈ હોય તો ગાળું ન દેતા, થાય ક્યારેક ભૂલ. એ તો આમાં ક્યાં જવાબ આપેલા છે? કયો દાખલો તો આપણે? ચોથો ને? જવાબ 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 ક્યાં ગયા? જવાબ 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 હા, અહીંયા જ છે. 19.2 અને -48 આવે છે ભાઈ. એ હા, અહીંયા જ ભૂલ છે ખાલી. માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ છે ને બાકી રહ્યા, એટલે -48. હા, હવે રેડી. મને એમ થયું કે વી પ્લસ મળ્યા તો પ્લસ મળ્યા મતલબ અરીસાની પાછળ મળે ને, હે ને? અરીસાની ડાબી બાજુએ મળે. તો અંતર્ગોળ અરીસામાં અરીસાની ડાબી બાજુએ ક્યારે મળે? એક જ સિચ્યુએશનમાં, જ્યારે પી અને એફની વચ્ચે હોય. પણ અહીંયા તો યુ છે ને 32 સેન્ટીમીટર અંતરે છે, એટલે સી અને એફની વચ્ચે થયું. સમજો છો? આમ હોય, આમ અંતર્ગોળ અરીસો, બરાબર. અહીંયા પી છે, અહીંયા એફ છે, ને અહીંયા સી છે. તો તમારો એફ કેટલો છે? એફ 19.2 એટલે સમજી લો 20 છે ફોર એક્ઝામ્પલ. તો અહીંયા કેટલા થાય? 40. હવે વસ્તુ અંતર કેટલું છે? 32. 32 ક્યાં આવે? અહીં વચ્ચે આવે, હે ને? 40 અને 20ની વચ્ચે આવે 32, એટલે વસ્તુ 32 સેન્ટીમીટર અંતરે પડી છે. એનો મતલબ કે સી અને એફની વચ્ચે પડી છે. તો હવે પ્રતિબિંબ ક્યાં મળશે? સીથી દૂર મળશે. સીથી દૂર મતલબ કેમથી દૂર? 40થી દૂર. તો કેટલું મળ્યું? 48 છે અરીસાની ડાબી બાજુએ, એટલે માઇનસ આવ્યું. સમજે? આ રીતે ટેલી થાય, એટલે આપણો દાખલો સહી છે, બરાબર. તો આવી રીતે ટેલી કરતું રહેવાનું ક્યારેક ક્યારેક, બરાબર. ઘણું ખરું ડીપમાં આજે ભણ્યા. તો આવા અટપટા દાખલા ગણવા માટે જ મેં તમને તૈયાર કર્યા હતા. જો ન ખબર પડી હોય તો ફરી પાછો લેક્ચર જોજો, ફરી પાછા મથજો. આ સૂત્ર ઉપરથી આ સૂત્ર, આ સૂત્ર ઉપરથી આ સૂત્ર, ઘડીક અંદર આમ તેમ કરજો, બરાબર. એટલે બહુ મજા આવશે તમને, પણ આવડી જશે. મજાના દાખલા છે બધા, હે ને? આજે ટ્વિસ્ટેડ દાખલા ગણવાની મજા આવી. હજી આવા 2-3 દાખલા છે, એ પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણશું, બરાબર. તો હજી દાખલા જ ગણવાના છે નેક્સ્ટ લેક્ચર સુધી. એના પછી હું વક્રી ભવન શરૂ કરીશ. તો ત્યાં સુધી બના રહેજો. નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલા ગણશું. વધારે થોડાક છે, આવા જ છે ટ્વિસ્ટેડ દાખલા, તો મજા આવશે. પણ પ્રેક્ટિસ કરજો ખાસ, હે ને? પ્રેક્ટિસથી જ દાખલા તમને આવડશે, પ્રેક્ટિસ નહીં મૂકતા, બરાબર. સહેલા દાખલાઓ છે, નવનીતની અંદર આમ તેમ ગોતજો, એટલે તમને અરીસાના ઘણા બધા દાખલા મળશે. એ બધા દાખલાની પ્રેક્ટિસ કરજો. વચ્ચે આગળ હું તમને કહી દઉં, હજી 16, 17, 18 છે ને, એની પછી દાખલાઓ છે અમુક. તો હું નેક્સ્ટ લેક્ચરમાં 19, 20 અને 21 3 દાખલા ગણાવવાનો છું. એની પહેલાંના 16, 17, 18 અને 24 અને એ બધા દાખલા છે અરીસાવાળા. 23મો દાખલો આવડશે તમને, 22મો આવડશે ને 22મો તો લેન્સવાળો છે. તો જે કાંઈ અરીસાના દાખલા તમને મળે આમાંથી અને તમને આવડે એવા હોય તો ગણો ને યાર. હું બેઠા નવરા બીજું શું કામ છે? તો ગણવા મળો, પ્રેક્ટિસ કરો. 19, 20 અને 21 3 દાખલા હું નેક્સ્ટ લેક્ચરમાં ગણાવીશ, બરાબર. તો એ મૂકી દેજો ન આવડે તો, અને આવડે તો પ્રેક્ટિસ કરજો જ તે અગાઉથી, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં બને રહ્યો. બીજું હું, બરાબર. ત્યાં સુધી ગુડ બાય.